જોઈને સમાચાર તો જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ફોન પર મળી છે ધમકી। ધારાસભ્ય પાસે ફોન પર 35 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે અને જો ખંડણી ન આપે તો પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે। આંગળિયા મારફતે રોનક ઠાકુરના નામે ખંડણી મોકલાવવા કહ્યું છે। ધારાસભ્ય સંજય કોરડિયાએ ખંડણી ધમકી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ધારાસભ્યને મળેલી ધમકી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। तो धारासभ्य ने जानथी मारी नाखवानी धमकी आपवामां आवी छे। मात्र तेमने ज नहीं परंतु तेमना परिवारने पण आ धमकी आपवामां आवी छे। 35 लाखनी खंडणी मांगवामां आवी छे तेना बदले अने जो ते खंडणी नहीं आपवामां आवे तो परिवारने तकलीफ पहोंचाडवामां आवशे। आ अंगे पोलीस फरियाद नोंधवामां आवी छे। वधु माहिती संवाददाता विजयसिंह पासेथी मेळवीए। विजयसिंह, धारासभ्यने मळी छे धमकी, पोलीस फरियाद पण नोंधाई चूकी छे। जाणवा मांगीशुं क्यारे आ धमकी आपवामां आवी अने शुं कार्यवाही कराई रही छे? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે જૂનાગઢના જે ધારાસભ્ય છે સંજયભાઈ કોરડિયા કે તેઓને એક અજાણ્યા નંબર ઉપરથી જે ધમકી આપવામાં આવી છે, ધમકી આપ્યા બાદ તેમની પાસે 35 લાખની જે ખંડણી માંગવામાં આવી છે અને તમામ જે પૈસા જો આંગળિયા મારફત મોકલવામાં નહીં આવે તો તેમના પરિવારને જે મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે। સમગ્ર જે મામલો છે તે બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો। રાત્રિના મોડે સુધી આ ફરિયાદ દાખલ કરવાની પોલીસે તજવીજ હાથ ધરવામાં આવી છે। સંજયભાઈ કોરડિયા ધારાસભ્ય બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યારબાદ તેઓએ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ દાખલ થઈ છે તે તમામ જે તપાસ છે તે જૂનાગઢ એલસીબી હાલ કરી રહી છે। રોનક ઠાકુર નામના એક વ્યક્તિ છે, તેમને આંગળિયા અમદાવાદ કરવાનું જે કહેવામાં આવ્યું છે અજાણ્યા નંબર ઉપરથી। બંને નંબર પણ સામે આવ્યા છે। આઈટી એક્ટ મુજબનો જે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે અને હાલ જ્યારે તમામ જે સર્વેલન્સ જે કરી રહી છે, જે રીતે વાત કરવામાં આવી છે તે મોબાઈલ નંબર ઉપર એનું લોકેશન મેળવી છે, તમામ બાબતે પોલીસ હાલ તપાસ કરી રહી છે અને સંજયભાઈ કોરડિયાને જે ધમકી જે આપવામાં આવી છે તેમાં કોઈ સ્થાનિકમાંથી પણ કોઈનો હાથ હોય કે કેમ તે અંગે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે। જી बिल्कुल विजयसिंह, आ धमकी जे आपवामां आवी छे त्यारबाद हजी सुधी कोई सामे नथी आव्युं, त्यारे आ धमकी जे छे ते क्यारे आपवामां आवी, त्यारबाद पोलीसने क्यारे फरियाद करवामां आवी? एक तरफ ज्यां धारासभ्यने आ धमकी मळी छे एटले सुरक्षा सामे पण सवाल ऊभा थई रह्या छे। जाणवा मांगीश आखी विगतो सामे क्यारे आवी? ચોક્કસથી જે રીતે ગઈકાલે સાંજે જ્યારે આ જે ફોન આવ્યો તેમને અને જે સંજયભાઈ કોરડિયાએ તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે। અજાણ્યા નંબર ઉપરથી જે પ્રથમ ફોન આવ્યો, પહેલા પ્રથમ તેમને મેસેજ મોકલવામાં આવ્યા। મેસેજ મોકલ્યા બાદ જ્યારે તેમને ફોન કરવામાં આવ્યો, ફોન કર્યા બાદ તેમને ધમકી આપવામાં આવી અને તેમને મેસેજમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે રોનક ઠાકુર નામનો જે વ્યક્તિ છે તેમના નામનું આંગળિયા કરવામાં આવે 35 લાખ રૂપિયાનું અમદાવાદ ખાતે અને નહીતર તમામ જે પરિવાર છે તેમને જે મારી નાખવાની પણ ધમકી અપાવી। ત્યારે સમગ્ર મામલે જ્યારે પોતે એક ધારાસભ્ય એક્ટિવ ધારાસભ્ય હોવાના નાતે જ્યારે તાત્કાલિક તેઓએ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર પોલીસે તાત્કાલિક તેમની ફરિયાદ લઈને આ તમામ જે નંબરો છે તેમનું ચેકિંગ જે હાથ ધરવામાં આવી, લોકેશન મેળવવાની કોશિશ કરવામાં આવી। હાલ જ્યારે તમામ બાબતે એલસીબી તપાસ કરી રહી છે કે કયા પ્રકારે કોઈ મોટા માથાનો અથવા તો કોઈ સ્થાનિકનો હાથ હોઈ શકે કે કઈ રીતે બીજા દેશમાંથી કોઈએ ફોન કરેલો કેમ, આ તમામ બાબતે હાલ જ્યારે પોલીસ તેમના ડેટા મેળવી રહી છે અને તમામ તપાસ કરી રહી છે। જી બિલકુલ વિજયસિંહ, આભાર। તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। આ ફોન ક્યાંથી આવ્યો છે, કોના દ્વારા કરવામાં આવ્યો છે તે તમામ બાબતોની વિગતો કઢાવવામાં આવી રહી છે।